એજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સહકારી માળખામાં મેન્ડેટ અંગે દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર સહકારી માળખામાં મેન્ડેટ અંગે દિલીપ સંઘાણીએ નિવેદન આપતા કહ્યું છે કે મેન્ડેટ એ રાજકીય પક્ષોનો વિષય છે। સહકારી ક્ષેત્ર કોઓપરેટિવથી ચાલે છે। કોઓપરેટિવ એક્ટ પ્રમાણે સૌ સાથે મળીને કામ કરી રહ્યા છીએ। જે સંસ્થા જે ક્ષેત્રની હોય તે રીતે કામ કરે છે। ખેડૂતોની સંસ્થા ખેડૂત માટે કામ કરે, અર્બન બેંક શહેરી વિસ્તારના લોકો માટે કામ કરે, મજદૂરોની સંસ્થા મજદૂરો માટે કામ કરતી હોય છે। સહકારી સંસ્થા એ કાયદાના બાયલોજ પ્રમાણે કામ કરે છે। રાજકીય પક્ષના પદાધિકારી મેન્ડેટ અંગે નક્કી કરે, જે તે પક્ષના આગેવાનો પક્ષમાં રજૂઆત કરી શકે। મારો અંગત મત અંગત આગેવાનો કહીશ। આ સાથે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સહકારી સંમેલન પ્રથમવાર ભારતમાં યોજાશે। ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીએ આની જાહેરાત કરી। 25 થી 30 નવેમ્બર સુધી દિલ્હીના ભારત મંડપમમાં યોજાશે। ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024નું આયોજન કરાશે, ત્યારે 100 દેશના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। આપ 64મી વાર્ષિક સાધારણમાં ઉપસ્થિત છીએ। આપણી વચ્ચે અમૂલ, જેણે દેશના સીમાડાઓ પાર ભારતનું અને સહકારી ક્ષેત્રનું નામ ઉજ્જવળ કર્યું છે, એના ચેરમેન અને શામળભાઈ, ક્રિપ્કોના ડિરેક્ટર પરેશભાઈ, ભીખાભાઈ, ઘનશ્યામભાઈ અમીન, એટલું જ પૂરતું છે સહકારી જગતમાં આજે કાયદાની બુકો એની ઊંચાઈને આગળ વધારે છે। આપણા વાઇસ ચેરમેન બિપિનભાઈ, વાઇસ ચેરમેન ગોવિંદભાઈ અને સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર આપ સૌ બંધુ, ગુજકો મસોલે ગયા વર્ષમાં કરેલી કામગીરી, એની પ્રગતિ અંગે ઘણી વાતો મને ઉપાધ્યક્ષે કરી છે। આ પ્રગતિનો યશ આપ સૌને તો જાય છે, કારણ કે આપના માધ્યમથી વાપરતા, પણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એકી અવાજે સર્વાનુમતે જે નિર્ણયો કરે છે, એના કારણે અહીંયા ઉલ્લેખ કર્યો ને કે નાની એવી ઘનશ્યામભાઈએ સમજ આપ ઉપર આવીએ, આપણા પૂર્વ રાષ્ટ્રીય સહકાર સંઘના ખનીન્દરસિંહ, તો આ યશ જે બિલ્ડિંગ બનાવવાની જવાબદારી ગોવિંદભાઈને સોંપી હતી, અને આખા બોર્ડે જે રીતે એકી મતે કામ કર્યું, એના કારણે આપની માહિતી માટે કે ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં જે ગુજકો મસૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું, છેલ્લા 30-40 વર્ષમાં એનું રિપેરિંગ નહીં, આવક મર્યાદાઓ ગોડાઉનની, એ બધું રિપેરિંગમાં લગભગ આ બોર્ડ ને તો ટૂંકો સમય છે, પણ ગયા વર્ષનું બોર્ડ એ બધું મળીને 60 કરોડ રૂપિયા જેવો ખર્ચ કરીને આખા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવું રૂપ આપ્યું। ગોડાઉનમાં આવક નહોતી, એ આજે વાર્ષિક 4 કરોડ જેટલી આવક આપણે મેળવતા થયા। ખાતરના વેચાણમાં અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો, દરેક ક્ષેત્રમાં સરકાર જે કોમ્પ્યુટરાઇઝ કરી રહી છે। ગુજકો મસોલે, ગુજકો આ ટૂંકા નામથી ગુજરાત કોઓપરેટિવ, ગુજરાતમાં કોઈ પણ કોઓપરેટિવ જે કોઈ ઉત્પાદન કરે એ ઉત્પાદનને માર્કેટિંગ કરવા માટે ગુજકોની બ્રાન્ડથી આપણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, અને આવતા દિવસોમાં, થોડા દિવસોમાં, આવતા મહિનાથી સમગ્ર રાજ્યમાં જે કોઈ કોઓપરેટિવ સોસાયટી પોતાનું ઉત્પાદન હોય એના માર્કેટિંગ માટે ગુજકોના માધ્યમથી રાજ્યને રાજ્ય બહાર વેપાર કરી શકે એના માટેની વ્યવસ્થા ગુજકોમાં શરૂ કરી। મિત્રો, આ બધું થવાની શક્યતાઓ એટલા માટે નથી કે આપણે સૌ જાણીએ 7 દાયકા વીત્યા પછી પણ
કેન્દ્ર સરકારમાં અલગ મંત્રાલય સહકારનું નહોતું. મને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના અનુભવના આધારે ગુજરાતમાં શાંતિ છે, સમૃદ્ધિ છે, સલામતી છે, એનું એકમાત્ર કારણ સહકારિતા છે. સહકારિતા માધ્યમથી રોજગારી પ્રાપ્ત થાય છે, સલામતી મળે છે. જે બ્લડલેસ રેવોલ્યુશન, એક લોહીનું બિંદુ પડ્યા વિના પરિવર્તન અને ક્રાંતિ કહેવાય એ ગુજરાતે બતાવ્યું છે. અને એટલા માટે સૌનો સાથ, સૌનો વિકાસનું સૂત્ર આપીને એક નવું મંત્રાલય ભારત સરકારે બનાવ્યું. એની જવાબદારી પ્રથમ સહકાર મંત્રી આપણા પોતાના અમિતભાઈ શાહને, જેમણે પ્રાઇમરી સોસાયટીથી અમદાવાદ બેંક સુધી ચેરમેન પદની, રાજ્ય બેંકમાં ડિરેક્ટરની જવાબદારીઓ સંભાળીને એક અનુભવ જે હતો એ અનુભવના આધારે આ જવાબદારી એને છે. આમ તો અમિતભાઈને સહકારીમાં જેટલી વાતો કરી એટલી એક લીટીમાં કહેવું તો કહી કે સબળ અને સફળ એક મંત્રી કેન્દ્રમાં. કારણ કે એણે જ્યારે લોકસભામાં 370ની કલમનો ખરડો રજૂ કર્યો ત્યારે કંઈક દેશ દુનિયામાં વાતો કરતા હતા, લોહીની નદીઓ હશે, આ થશે. જેમ માખણમાંથી વાળ ખેંચીને તકલીફ ન પડે એમ બંધારણમાં 370 હટાવી દીધી. ત્યારથી દેશ અને દુનિયામાં અમિતભાઈ એક શક્તિશાળી સફળ મંત્રી તરીકે દેશભરના લોકોના દિલમાં વસી ગયા. એને આ સહકારિતાની જવાબદારી પરિશ્રમની પરાકાષ્ઠા કરીને બંધારણ સુધારો અગાઉ થયેલો, કોર્ટના નિર્દેશો પ્રમાણે એનું અમલીકરણ ન થઈ શકે, પણ પોતાની શક્તિને આવડતના આધારે આખા દેશમાં એક સમાનતાથી એક કામ કરતી થાય, કેન્દ્ર સરકારની યોજનાઓ એનું અમલીકરણ કરતા થાય તો શું કરવું જોઈએ? કારણ કે સહકારિતા એ રાજ્ય સરકારનો વિષય છે અને છતાં આખા દેશમાં કેન્દ્રમાંથી નિર્ણય કરીને અમલીકરણ કરાવવું. એમણે અહીંયા અગાઉ કહેવામાં આવ્યું મોડેલ બાયલો જ બનાવ્યા, અલગ અલગ ભાષામાં એના સૂચનો મંગાવ્યા અને મોડેલ બાયલો બનાવીને દેશભરની રાજ્ય સરકારને મોકલ્યા. આજે દેશની રાજ્ય સરકારોએ સ્વીકાર્યા. જ્યારે રાજ્ય સરકાર સ્વીકારે એટલે આપોઆપ જે તે રાજ્યમાં એ લાગુ પડે અને પછી 54 જેટલા નવા આયામો ખોલ્યા. જે સહકારી મંડળીની મર્યાદાઓ હતી એના બદલે અલગ અલગ 54 જેટલી કામગીરી કરી શકે અને સોસાયટી મજબૂત બને. અને સોસાયટી મજબૂત બને તો એની ઉપરની તાલુકાની सोसाइटी मजबूत है। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।